શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे बिराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने जाजा करीन जैसे ऋषि चौदस ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. आज ऋषि जयंती. वल्लभे આપણને પુષ્ટિ માર્ગમાં આખા વર્ષની 12 મહિનાની 24 એકાદશી અને 2 એકાદશી અધિક માસી, જે આ વખતે છે. 3 મહિને એકવાર અધિક માસ આવે અને આ 4 જયંતી. નંદ ઘેર આનંદ ભયો, રામ જયંતી, વામન જયંતી અને ઋષિ જયંતી. આમાં પુષ્ટિ માર્ગીય મહત્વ છે. હવે નંદ ઘેર એ તો આપણું છે. હવે રામચંદ્રજીનું મેં આની પહેલાં ચૈત્ર મહિના એટલે ગયા મહિને કહ્યું હતું કે પુષ્ટિ માર્ગના 4 કાર્યો કર્યા. સબરી નાયઠા બોર, પેલો સેતુબંધ બાંધ્યો, ઓલી શીલામાંથી અહલ્યા બનાવી અને દશરથ રાજાને આખી અયોધ્યાને સ્વધામ લઈ ગયા. હવે વામન જયંતી તો એ સુર ને અસુરો માટેની જે લીલા હતી, જે ભાગવતની, જે મેં પહેલાં વર્ણન કર્યું છે. અને ત્રીજું, ચોથું, જો નંદ ઘેર રામચંદ્રજી, વામન જયંતી અને આજે ઋષિ ભક્ત માટે ભગવાન પ્રગટ થયા. પ્યોર પુષ્ટિ માર્ગીય આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા માટે પ્રગટ થાય છે. એટલે આપણા ઘરે બિરાજતા આપણું સ્વરૂપ નિધિનું સ્વરૂપ છે. કોઈ એવું માનતું હોય કે આપણા ઘરે ના, આપણા ઘરે પણ નિધિનું સ્વરૂપ છે. આજે પ્રહલાદની વાત તો ભણવામાંય આવતી હતી, ભાગવતમાંય આવે છે. આપણા છોકરાઓને બધાને મોઢે હોય કે અસુરના ઘરે પ્રહલાદ, આવા ભક્ત, ભગવાન ભક્ત. 2-3 વર્ષ પહેલાં આપણે ગર્ભ સંસ્કારની શિબિર રાખી હતી 3 કલાકની. તેનું મૂળ અહીંયા છે, જે મેં કહ્યું હતું. હિરણ્યકશપુ અને હિરણ્યાક્ષ 2 ભાઈઓ, બેયને સાપ મળ્યો હતો. એટલે જય વિજયમાંથી 2 તો વરાહરૂપ ધારણ કરીને હિરણ્યાક્ષને માર્યો અને પૃથ્વીને પાછી લાવ્યા. એનો ભાઈ હિરણ્યકશપુ કે મારા ભાઈને આવું કર્યું, હવે છોડું જ નહીં એના. એની રાણીનું નામ કયાધુ. એણે કીધું ઉઠીને કે હું તપ કરવા જાઉં છું, હું એવું વરદાન માગી આવું કે હું અમર થઈ જાઉં. રાણી ઓળખતી હતી આ થાનેલી એ કરે જ છે. એટલે રાણીએ તો તિલક કર્યા ને ચોખા ને અક્ષત ને વધાવ્યા ને બધું વાતે ગાતે મોકલાય. જંગલમાં દૂર, પહેલાં તો જંગલો બહુ હતા, જમીન ઓછી હતી. પહેલાં વસ્તી ઓછી હતી ને વન વધુ હતા. આપણે કાળો કેર વર્તાવી દીધા. હવે સિમેન્ટોના જંગલો કર્યા અને વૃક્ષોને વેલીને પાડી દીધા. એનું પરિણામ ભોગવીએ છીએ. ગરમી જુઓ, વાવાઝોડા જુઓ, સુનામી જુઓ, ભૂકંપ જુઓ.
50 વર્ષ પહેલાં એસી અમે નહોતા જોયા. ભણતા હતા સ્કૂલમાં ત્યારે અમારા મેયર હતા ગજાનંદભાઈ જોશી. એને સદરમાં બધાય ટીનુભાઈના નામથી ઓળખે. એની દીકરી સુવર્ણા એ અમારા ક્લાસમાં. એટલે આપણે ઓલા ભણવામાં એટલે ક્લાસ ફર્સ્ટ આવી એટલે સ્કૂલ ફર્સ્ટ એટલે કે પેલા ટ્યુશન નહોતા એટલે એનું ને આપણું ઘર 5 વીનો એટલે કે હિન્દુ તું અહીંયા ભણવા આવ ને તો આ સુવર્ણાને અમારે લાઇટ નહોતી. મેં તો સારું. એના ઘરે પહેલી વાર એસી અમે જોયું ત્યારે કાકાએ મને ના પાડી, બટા તબિયત બગડી જાય, બધાએ આપણા ગાત્રો શિથિલ થઈ જાય, ફૂગ આવી જાય, એસીમાં નહીં બેસવાનું. તો ત્યાં જઈએ તો હું કહું ના આપણે 2 હિંચકે બેસીએ. મારા કાકાએ ના પાડી છે. પહેલાં મા બાપ કહેતા એ બ્રહ્મ વાક્ય અને અત્યારે મા બાપ કહે તમને ખબર પડે નહીં. આ કળિયુગ. પહેલાં આપણે એવું માનતા હતા કે આપણને ખબર ન પડે. અત્યારના છોકરા એવું માને છે કે તમને ખબર ના પડે. અને ઘણા તો દાદા રીંગ આવ્યા હોય ના પાડી એનાથી ઊંધું જ કરે, હું તો કરીશ જ. તો ત્યારે અમે એસી જોયું હતું. ના મનમાં રાજી થતા એટલે આવું ઠંડુ થાય છે. ત્યારે અમને કુદરત બહુ ગમતી હતી. અત્યારે કુદરત કોઈ નથી ગમતી, ટીવી ને મોબાઈલ ગમે છે. અત્યારે જ્યાં જાઓ ને ત્યાં તમે જુઓ ને તો આજ સવારે આપણે બગીચામાં ગયા, હવે ચાલીને બેઠા, તમે હતા જ ને મારી યાર. એક 25-27 વર્ષનો ભાઈ બેઠો હતો, એની બાજુ હવે ગુડિયા સરસ બેઠી હતી. ઓલો મોબાઈલ જોઈ રાખે અને સ્કૂલની વાર હતી એટલે ઓલો જોઈ રાખે ને આમ ચારે બાજુ બિચારી 4 કે 4.5 વર્ષ કે 5 નહીં એટલે ઘડી ઘડી કે પપ્પા પપ્પા. હવે ઓને મોબાઈલમાં એવી મજા આવે. સવારમાં 7:45 વાગ્યામાં એણે 50 રૂપિયા આપ્યા, કારણ કે દરેક બગીચામાં અમલનું પાર્લર હોય. ઓલી આઈસ્ક્રીમ લઈ આવીને 7:45 વાગ્યામાં ખાતી હતી. અને ઓલાએ કીધું હવે મને ડિસ્ટર્બ ન કરતી. આ મોબાઈલના પરિણામ. વાત ઊંધે રસ્તે નથી જવા દેવી. પણ મારે એ કહેવું છે કે એક સમય એવો હશે ને આપણે એકલા પડી જશું. બધાય ડિપ્રેશનમાં. વાત કોની હારે કરવી? પહેલાં તો વાતો કરતા, નસતા ને બોલતા ને. જો કાલે આપણે લોકો આવ્યા તો અહીંયા ઓલા ચોક આગળ બધાય બેઠા બેઠા કેવા હા હા હી કરતા હતા. તો તમને આમ અસુખ થતું હતું તો ઓલી થમ્સઅપ લેવા ગયા તો ઓલા ભાઈ લેવા એ કે આ જ્યારથી અહીં બેસીએ છીએ ને ત્યારથી ઊંઘ આવી જાય છે. મોબાઈલમાં રમેલા રહેતા હતા ને ત્યાં સુધી ઊંઘની ગોળી લેવું પડતી હતી. આપણા ઓળખીતા નહોતા. આ મોબાઈલે લોકોની જિંદગીની દઈ નાખી છે. પણ જે ઘણું બધું કહેવું હોય મારે, પણ ભક્તિના ઓલામાં અસ્થાને છે. તો વાત આપણે કયા ધૂની કરતા હતા એટલે કયા ધૂ બધાને કીધું કે હવે ક્યારે આવે કાંઈ નક્કી ને. સવારે વહેલા ગયા, સાંજે બધા કે હિરણ્યકશિપુ પાછા આવ્યા રાજા સાહેબ. ઓલા કયા ધૂ કે ગાંડા થયા જ. આ રાજા એવા છે ને થાને લીધું હોય ને પછી પાછા આવવાની વાત જ નહીં. ત્યાં સેનાપતિ આવ્યા એ કે શું વાત કરો પાછા. રાજાએ રાણીએ તો શણગાર સજાને તૈયારી કરીને આવીને કે હવે રાજા વાજાને વાંદરા એને પૂછાય નહીં. અંદર બેઠા એટલે રાત પડી ગઈ હતી એટલે વાળું કરીને પછી સયા મંદિરમાં ગયા. રાણીએ પૂછ્યું એ કે કાં તપ કરવા ગયા હતા ને. એ કે તમે વાત ન કરતા રાણી સાહેબા. એ કે પણ શું થયું?
હવે રાણી હતા એ ભક્તિમતી હતા. એ કે જ્યાં તપ કરવા બેઠો ને ત્યાં ઝાડ ઉપર આવી અને એક પોપટ બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એ કે શું બોલે? એ કે ઓમ નમો ભગવત વાસુદેવાય, જે મારો વિષ્ણુ દુશ્મન છે એનું જ નામ લેતો તો બોલો. એ કે સાચું કયો છે? એ કે રાણી સાહેબભાઈ એક શ્વાસ નહોતો ખાતો, સતત બોલે. એ કે સતત શું બોલે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય રાજા બોલ્યા અને ગર્ભાધાન થયું. એ પ્રહલાદજી પછી તપ કરવા ગયા અને રાણી ગર્ભથી હતા તો ઇન્દ્ર મારવા આવ્યો. એ કે આ પાછો અસુરનો બાપ, એનો દીકરો અસુર નીકળશે. નારદજીએ રોક્યા. એ કે અસુરને ત્યાં બાળક એવો આવવાનો જે મોટો ભક્ત થશે વિષ્ણુનો, અને આશ્રમમાં લઈ ગયા. અને આશ્રમમાં પણ એને વિષ્ણુની જ વાતો ને ભાગવત ને ઓમ નમો ભગવતે વાસુદેવાયના. જો ગર્ભમાં બાળક હોય ત્યાંથી આવે ત્યાં સુધી તમે દસમ સ્કંદ, શિક્ષાપત્રની બાળ લીલાઓ, શિવાજીનું હાલરડું, આ બધું તમે વાંચો ને તો સાયન્સે પણ સાબિત કર્યું છે કે તમારું બાળક જેવું તમે કરો એવું જ આવે. હમણાં 50 વર્ષથી આ બધું બગડ્યું છે. બાકી વૈષ્ણવના છોકરા છોકરી વૈષ્ણવ જ હોય અને એ લોકો કરે વૈષ્ણવમાં. હવે 9 મહિના 9 દિવસ થયા. જો વચ્ચે બહુ 2-3 જણના 10 જણના ફોન આવેલા, આંટી પાછું કરો ને. પણ અત્યારે ઉનાળો છે, બધા આવે બિચારા. હવે તે દિવસે તો રખિયાલથી ને વટવાથી ને બાવળાથી ને આણંદથી બધા આવ્યા હતા. હવે તડકાના આવે હેરાન થઈ જાય. એટલે જો દસમ સ્કંદ વાંચો, બાળ લીલા વાંચો, હરિરાયજીનું શિક્ષાપત્ર વાંચો, કાળા કપડાં ન પહેરો, એવી બિહામણી વાતો ન વાંચો. મોબાઈલમાં ને ટીવીમાં ઓલું ગજની પિક્ચર આવ્યું હતું, આપણે તો જોયું નથી. તો એક બેન પ્રેગ્નન્ટ હતા ને જોવા ગયા તો પરિણામ ખરાબ આવ્યું હતું. તો એવા ખરાબ પિક્ચર, ટીવીમાં ખરાબ સિરિયલ, મોબાઈલમાં. તમારા રૂમમાં પેલા અભણ લોકો હતા ને એ કૃષ્ણનો ફોટો રાખતા હતા કે બાળ કાનુડો મારા ઘર આવે. ગમે એ ધર્મમાં માનવાવાળા હોય ને એ પ્રેગ્નન્ટ હોય તો ફોટા તો કાનુડાના જ રાખે. કાનુડો બધાને ગમે છે અને કાનુડાનો વિરોધ ઘણાય કરે છે. એ એનો વિષય છે. તો કયા ધ્યુન ત્યાં પ્રહલાદ આવ્યા. હવે ગર્ભમાં જ ઓમ નમો ભગવતે વાસુદેવાય લઈને આવ્યા હતા. પછી બધાય જાણે છે કે એને ભણવાય મૂક્યા ને બધું કર્યું અને પૂછે શું ભણ્યા? તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વિષ્ણુની જ વાતો કરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. તો એના પિતાએ એને એટલો ત્રાસ આપ્યો, તેડની તળાઈમાંય નાખ્યા ને પર્વત ઉપરથી ફેંકી દીધા ને જંગલમાંય મૂક્યા ને. પણ રામ રાખે ને કોણ ચાખે. તો છેવટે પ્રહલાદજીને કહ્યું, ગુસ્સો કર્યો કે હવે આજે પતાવી દો. બાકી બધું તમે બધા જાણો છો અને ઘણીવાર મેં પણ કહ્યું છે. પ્રહલાદજીને પૂછ્યું
એ કે આ ખંભામાં તારો ભગવાન છે. એને કેટલો વિશ્વાસ બાળકને, મારો પ્રભુ તો કણ કણમાં છે. આપણે બોલીએ છીએ ખરા પ્રભુ કણ કણમાં છે. 3 બોલી હોય, મોઢેથી અભિબોલા અભિફોક, હૃદયથી ના સાચું કહું છું, અને નાભીમાંથી એ ખોટું હોય જ ને. હા છે બતાવો એ કે હવે અત્યાર સુધી ઠાકોરજીએ સહન કર્યું કે મારા ભક્તને, મારા પ્રહલાદને આટલો હેરાન કર્યો, અને પ્રભુ ખંભો ફાડીને બહાર આવ્યા. કારણ આને તપ કર્યું ત્યારે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું. એ કે બોલ, રાતે ન મરવું ને, દિવસે ન મરવું ને, સવારે ન મરવું ને, સાંજે ન મરવું ને, હથિયારથી ન ભરવું ને, ઉપર ન મરવું ને, એ બધાય બધું જાણો છો. શસ્ત્રથી ન મરવું ને, અસ્ત્ર તો ખંભામાંથી નીકળ્યા, ક્યાંયથી નહીં, ઉપર નીચે ક્યાંયથી નહીં, આજુબાજુ. કંઠથી ચરણ સુધી નરનું સ્વરૂપ અને મુખ સિંહનું, એટલે માણસે નહીં ને પશુય નહીં, દિવસે નહીં ને રાત્રે નહીં, સંધ્યા ટાઈમે. એટલે અત્યારે સાંજે પંચામૃત નહીં થાય, શાલિગ્રામજીને ભોગ ધરાય. હમણાં જ એક જે સાથે વાત થઈ મારે, એ કે એટલે બેન હમણાં જ પંચામૃત કરીને બહાર આવ્યો. હવે શસ્ત્રથી નહીં તો નખથી ફાડી ખાધો. ત્યારે પ્રહલાદજી મૂંઝાઈ ગયા આવું સ્વરૂપ જોઈને. ઉદ્ધાર કરતા એક હિરણ્યકશ્યપ. ત્યારે ભગવાને કીધું, પ્રહલાદ માગ શું જોઈ છે? બધાય કે પહેલાં તો શાંત થાય, આમ વિકરાળ સ્વરૂપ પ્રભુનું. દેવતાઓ કે અમે ન મનાવીએ શાંત થવા માટે. બધાય કે લક્ષ્મીજીને બોલાવો. લક્ષ્મીજીએ એ કે આ મારું કામ નહીં આ. તો કે જેના માટે પ્રગટ થયા છે એને કહો. પ્રહલાદજીએ કીધું, ગોદમાં બેસાડ્યા, જીભથી ચાટ્યા. પ્રહલાદ માગ શું જોઈએ? મારા પિતાનો ગુનો માફ કરી દે. અને જે 9ધા ભક્તિ આપી, શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, અર્ચન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, એ 9ધા ભક્તિ પ્રહલાદની.